નમસ્કાર, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ. હું છું સંજય સિંહ રાણા. પોતાના ઠાકોરજીને પારણે ઝુલાવવાનો ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ. શ્રાવણ માસ દરમિયાન સુદ એકમથી પૂનમ સુધી ચાલતો આ ઉત્સવ એ પોતાના લાડેલા એવા ઠાકોરજીને પારણે ઝુલાવવાનો ઉત્સવ છે, જે દ્વારકાધીશ મંદિરમાં ખૂબ જ ધામધૂમથી દરેક જગ્યાએ ઉજવાતો હોય છે. આવો જ ઉત્સવ બોડેલી તાલુકાના જબુ ગામ દ્વારકાધીશ મંદિરમાં પણ ખૂબ જ રંગેચંગે ઉજવવામાં આવે છે. લગભગ છેલ્લા 70થી 80 વર્ષોથી ઉજવાતો જબુ ગામમાં આ ઉત્સવ ખૂબ જ અનેરો છે, જેમાં ભાવિક ભક્તો પોતપોતાના મનોરથો પ્રમાણે ભગવાનની વિવિધ આંગી અને ઝાંકી કરાવતા હોય છે, જેમાં વિશેષ કરીને ફૂલોના, પાનના, સૂકા મેવાના, કઠોળના, વસ્ત્રોના, આમ જુદા જુદા અનેક પ્રકારના હિંડોળાથી ત્રીજી બાવાને પારને ઝુલાવતા હોય છે અને પોતાના મનોરથ પૂર્ણ કરતા હોય છે. ત્યારે આજરોજ શ્રાવણ સુદ પૂનમ એટલે કે છેલ્લા હિંડોળાના દર્શન દ્વારકાધીશ મંદિરમાં ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યા હતા, જેમાં ઠાકોરજીને ચાંદીના હિંડોળે ઝૂલવવામાં આવ્યા હતા. અને આ હિંડોળા દરમિયાન ભાવિક ભક્તો થોળ ગાય અને પોતાની ભક્તિ વંદના કરતા હોય છે. ત્યારે જબુ ગામમાં પણ આવા હિંડોળા લગભગ છેલ્લા 70થી 80 વર્ષો સુધી મનાવવામાં આવે છે, જેમાં ગામના જ ભક્તો દ્વારા આ વિવિધ સુંદર વાજિંત્રો સાથે થોળના રાગ ચાલતા હોય છે અને થોળના ભક્તિ ગીતો ગવાતા હોય છે, જે એવું કહી શકાય કે વૈષ્ણવ સંપ્રદાયમાં એનું એક અનોખું સ્થાન છે. અને આ સ્થાન એટલે હિંડોળા ઉત્સવ એ ખૂબ જ સુંદર અને સરસ રીતે મનાવવામાં આવે છે, જેમાં ભગવાનને જુદા જુદા મનોભાવોથી, મનોરથોથી શણગારવામાં આવે છે